ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે. આજે બનાવીશું પાત્રા. પાત્રા બનાવવા માટે આપણે આદુ લસણ પેસ્ટ લઈ લીધી છે, અજમો છે, રાઈ છે, તલ છે, લીલા ધાણા, ગોળ આંબલીનું પાણી છે, ચણાનો લોટ અને પાત્રાના પાન. હવે આપણે પાત્રા બનાવવા માટે પાનની નસો છે ને ત્યાંથી કાઢી નાખશું, કટિંગ કરી નાખશું. આપણે આ રીતે બધી પાંદડા નસું બધી કાઢી નાખીએ, કટિંગ કરી નાખીએ. આપણા બધા પાંદડા કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ચણા લોટનું બેટર બનાવી લઈશું. આપણે ચણા લોટનું પેસ્ટ બનાવવા માટે આપણે ચણા લોટ લઈ લીધો છે. તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈશું. એમાં થોડોક અજમા ઉમેરી દઈશું. એમાં થોડોક તલ ઉમેરશું. એમાં થોડુંક મીઠું ઉમેરી દઈશું. એમાં થોડીક ચટણી ઉમેરી દઈશું. થોડુંક ધાણા જીરું, થોડીક હળદર, ખાવાના સોડા થોડાક ઉમેરશું. આંબલી ગોળનું પાણી થોડુંક ઉમેરી દઈશું. આ બધું મિક્સ કરી દઈશું. આમાં જેટલું આપણે જોઈએ એમ પાણી ઉમેરતા રહીશું. આપણું બેટર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. બહુ જાડું નથી પણ બહુ પતલું પણ નથી. આ રીતનું રાખવાનું છે. આપણું બેટર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે પાન ઉપર લગાવી દઈશું. આ રીતે આપણે બધા પાનમાં લગાવી દેવાનું છે. આમાં આપણે એક પાનમાં બેટર લાગી ગયું ફર્સ્ટ ક્લાસ. હવે આપણે બીજા પાનમાં પણ આ રીતે લગાવી દઈશું. આ રીતે બધા પાનમાં 3-4 પાનમાં લગાવી દેવાનું છે. પછી એને રોલ કરવામાં આવશે. હવે આપણે પાંદડા બેટર કમ્પ્લીટ લાગી ગયું છે. હવે આને આપણે રોલ કરી લઈશું. 4 પાન હતા.
આપણે એક રોલ કમ્પ્લીટ કર્યો છે. આ રીતના આ બધા રોલ કમ્પ્લીટ કરી લેવાના છે. આ રીતે કરવાના છે બધે. આપણે રોલ કમ્પ્લીટ ભરાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે આને બફા મૂકી દીધો, ઢોકળી મૂકી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે. આપણે ડીશમાં તેલ પણ લગાવી દીધેલું છે. આપણા 15 થી 20 મિનિટ બફાવા જશે. થી 20 મિનિટ અને બફાવા દેશે. આપણે 20 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે ચેક કરી લઈશું. થઈ ગયા છે ઢોકળા, કમ્પ્લીટ બફાઈ ગયા છે. તો આજે આપણે કાઢી લઈશું, પછી 10 મિનિટ એને ઠંડા થવા દઈશું. હવે આપણા પાત્રા ઠંડા થઈ ગયા છે, આપણે કરીશું કટિંગ. આ રીતે આપણે બધા પાત્રા કટિંગ કરી દઈશું. હવે આપણા પાત્રા કટિંગ થઈ ગયા છે. હવે આને આપણે વઘાર કરી લઈશું. એના માટે આપણે કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે તેલ ઉમેરીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આમાં આપણે રાઈ ઉમેરી દઈશું. હવે આપણે આમાં મીઠો લીમડો ઉમેરી દઈશું. એમાં થોડોક તલ ઉમેરી દઈશું. હવે આપણે આમાં પાત્રા ઉમેરી દઈશું. હવે આમાં આપણે ખાંડનું પાણી થોડુંક ઉમેરી દઈશું. હવે આપણે આમાં ધાણા ઉમેરી દઈશું. આપણા પાત્રા કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે કશું સૌ
આપણા પાત્રા કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે કરીશું ટેસ્ટ. સુપર. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.